અબડાસા તાલુકાના નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મથક નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વરદ હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કોઠારા નલિયા અને વાયોર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યોજાયેલ જાહેર સભામાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મથક નલિયા ખાતે જાહેર સભા યોજાઈ, જેમાં અબડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો, અગ્રણી સામાજિક કાર્યકર્તાઓ અને આજુબાજુ ગામના લોકો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો હાજર રહ્યો હતો. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ એવું જણાવ્યું કે 5 વર્ષમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂરા થશે. કચ્છમાં કોઈપણ જાતના વિકાસના કામો થયા છે તો એ ભાજપની સરકારે જ કર્યા છે. હજી પણ કોઈપણ જાતના વિકાસના કામો ગામડાઓમાં, શહેરોમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે. નર્મદાના નીર કચ્છના મોડકુબા સુધી પહોંચ્યા છે અને હવે પાઇપલાઇનનો દ્વારા ડેમ ભરવામાં આવશે. કચ્છના ભુજથી છેવાડાના વિસ્તાર અબડાસામાં રેલવે લાઇન વહેલી તકે શરૂ કરવામાં આવશે અને અબડાસા લોકોનું સપનું સાકાર થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ 7 મે રોજ સવારથી સાંજ સુધી મતદાન મથકે તમારું કિંમતી મત આપી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. નલિયા મુકામે આજે લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. પોણા 2 મહિનાની અંદર આખા કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે. વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક ધર્મસ્થાનોની અંદર માથું ટેકાવ્યું છે. અનેક સમાજો સાથે, લોકો સાથે બેઠકો કરી છે. અને અબડાસામાં પણ આજનો અમારો જે 3 જગ્યાએ કોઠારા, નલિયા અને વાયોર મધ્યે સભાનું આયોજન, કાર્યાલયનું ઉદ્ઘાટન, કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે. ત્યારબાદ લખપત તાલુકાનો અમારો પ્રવાસ છે. કુલ મળીને મારી ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અબડાસાની અંદર અનેક વખત વારંવાર આવવાનું થયું છે. શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા હું આવ્યો હતો, ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો, ત્યારબાદ અનેક સામાજિક બેઠકો આગેવાનોને મળવા આવ્યો હતો. અને આજે જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન છે ત્યારે જે વાતાવરણ જોઈ રહ્યું છે, નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે. અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે. આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા 10 વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે, ત્યારે તમારા માધ્યમથી ચોક્કસ હું કહું છું, અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે. હમણાં જ આપણે જોયું અહીંયા કોલેજ અબડાસાને ગેટ મળી, અહીંયા નલિયાથી દેસલપુર રોડનું ખાતમુહૂર્ત થયું છે. ભવ્ય રોડ થશે. નલિયા સુધી બ્રોડગેજ ટ્રેન પણ જે કામ છે એ પણ કાર્યરત છે અને પૂર્ણ થશે અને અહીંયા ટ્રેન પહોંચશે. એ ઉપરાંત અહીંયા પિંગલેશ્વરની અંદર